હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનો આજે લેક્ચર નંબર 1 છે. એટલે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન, થિયરી અને કેટલાક સૂત્રોની વાત કરીશું. એટલે આ ચેપ્ટર આ લેક્ચર જે પણ વિદ્યાર્થી જોશે એને 70% ચેપ્ટરની સમજણ પડી જશે. એટલે તમારે ચેપ્ટરનો પાયો ક્લિયર કરવા માટે આ લેક્ચરને જોવું જરૂરી છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો સમાંતર શ્રેણી એટલે શું, આપણે તેની વ્યાખ્યા લખવી પડે કે સમાંતર શ્રેણી એટલે શું. તો અહીંયા આપણે સિમ્પલ વ્યાખ્યા લખીશું અને પછી તમને બુકની વ્યાખ્યા સમજાવીશું. તો સમાંતર શ્રેણી એટલે કે જે આપણને પદો આપેલા હોય એમાં સામાન્ય તફાવત સરખો હોય. એટલે શું સામાન્ય તફાવત છે, શું પદો છે, હું તમને ડિટેલમાં સમજાવું છું. ખાલી હાલ તમે ધ્યાન રાખો કે આપેલ પદ વચ્ચેનો સામાન્ય તફાવતને આપણે ડી કહીશું. એટલે સામાન્ય તફાવત જે ડી છે એ સરખો હોય તો તેને સમાંતર શ્રેણી કહેવાય છે. એટલે પદો કયા આપણે, ધારો કે અહીંયા તમને ઉદાહરણ તરીકે સમજાવું છું કે ઉદાહરણ આપણે લખીએ. અહીંયા જો પહેલું ઉદાહરણ આપણે લખીએ કે 2, 4, 6, 8, 10 એમ અહીંયા અનંત સુધી જાય છે. તો અહીંયા જે 2, 4, 6, 8, 10 લખ્યા છે એ આપણા પદો છે. હવે તેમના વચ્ચેનો સામાન્ય તફાવત એટલે કે તેમના વચ્ચેનો ડિફરન્સ કેટલો છે. જો 4માંથી આપણે 4માંથી 2 નીકળીએ તો 2 વધે, 6માંથી 4 નીકળીએ એટલે કે આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરીએ તો જે તફાવત આવે એને આપણે સામાન્ય તફાવત કહીશું. અને સરખો, જો દરેકમાં સામાન્ય તફાવત સરખો છે કેમ કે દરેકમાં 2નો ડિફરન્સ છે, તો આને આપણે સમાંતર શ્રેણી કહીશું. સમજણ પડી ગઈ? પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. જો પછી આપણે કેવી સમાંતર શ્રેણી હોય, આ પ્લસવાળી સમાંતર શ્રેણી હતી, હવે આપણે માઇનસવાળી લઈશું. જેમ કે 10, 6, 2, -2, -6 આ પણ અનંત સુધી જતી હોય. તો આમાં જો કેટલો તફાવત છે તો કે -4નો તફાવત છે. જો 6માંથી 10 નીકળીશું તો -4, -4 ઘટતા જાય છે એવી રીતે, એટલે કે 4 ઘટતા જાય છે, -4નો તફાવત છે. તો આને પણ સમાંતર શ્રેણી કહેવાય. પછી આપણે સમાંતર શ્રેણી જો અહીંયા તમને બતાવું છું, સમાંતર શ્રેણીમાં તફાવત 0 પણ હોય, 2, 2, 2 એમ અનંત સુધી હોય, તો એને પણ સમાંતર શ્રેણી કહેવાય. સમજણ પડી ગઈ ડિટેલમાં? તો જો આપણે કઈ વ્યાખ્યા લખી કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત ડી સરખો હોય, એટલે કે ધન હોય, પછી ઋણ પણ હોય અને 0 પણ હોય. એટલે કે સામાન્ય તફાવત કોઈ પણ હોઈ શકે છે, પણ તફાવત સરખો હોવો જોઈએ, તો એને સમાંતર શ્રેણી કહેવાય. હવે બુકમાં કઈ વ્યાખ્યા આપેલી છે, તમે 44 નંબરનું પેજ જોશો બુકમાં, તો જે આપણે બ્લુ કલરની લાઇન ઉપર લખેલી છે એ આપણે વાંચી લઈએ કે જેમાં પ્રથમ પદ સિવાય પ્રત્યેક પદ, એટલે કે પ્રથમ પદ જો અહીંયા 2 છે, એના સિવાયના પ્રત્યેક પદમાં આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેને સંખ્યાઓની યાદીને આપણે સમાંતર શ્રેણી કહેવાય. એટલે કે નિશ્ચિત સંખ્યા છે, જો આમાં પણ આપણે 2 ઉમેર્યા, પછી આગળ 2 ઉમેર્યા, એવી નિશ્ચિત સંખ્યા ઉમેરી શકાય, એને આપણે સમાંતર શ્રેણી કહેવાય. આવું તમારા બુકમાં વ્યાખ્યા લખેલી છે. અને નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહેવાય એવું નીચે પણ લખેલું છે. તો સમજણ પડી ગઈ? આપણે ડાયરેક્ટ લખ્યું છે કે સામાન્ય તફાવત સરખો હોય તો એને આપણે સમાંતર શ્રેણી કહીશું. આવી તમારે વ્યાખ્યા કોઈ પૂછશે નહીં, પણ તમારે સમજણ હોવી જરૂરી છે. હવે આગળ આપણે જોઈએ કે સમાંતર શ્રેણી કેવી હોય. જો સમાંતર શ્રેણીના પહેલાં તો 2 પ્રકાર હોય. એક સમાંતર શ્રેણી શાંત હોય અને એક અનંત સુધી હોય. તો આપણે લખી દઈએ અહીંયા કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? શાંત સમાંતર શ્રેણી. અને બીજો પ્રકાર છે અહીંયા અનંત સમાંતર શ્રેણી. તો બંને પ્રકારને આપણે સમજાવી દઈએ. અનંત સમાંતર શ્રેણી. તો આપણે પહેલાં શાંત સમાંતર શ્રેણીની વ્યાખ્યા લખીએ. એટલે કે પદોની સંખ્યા નિશ્ચિત હોય. એમાં છે જો અહીંયા આપણે જે ઉદાહરણ લખે એમાં પદોની સંખ્યા અનંત સુધી જતી હતી, પણ જે શાંત સમાંતર શ્રેણી હોય એમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય. તો લખી દઈએ કે પદની સંખ્યા નિશ્ચિત હોય. જો પદની સંખ્યા નિશ્ચિત હોય તો આપણને અંતિમ પદ મળે, તો કે હા મળે. તો આપણે કૌંસમાં લખી દઈએ કે અંતિમ પદ મળે.
તમને આવી રીતે કોઈ MCQ અથવા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે શાંત સમાંતર શ્રેણીમાં અંતિમ પદ મળે, હા કે ના, અથવા તમને કોઈ ઓપ્શન આપેલા હોય તો તમે જવાબ લખી શકો છો કે આમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય અને અંતિમ પદ મળે. ઉદાહરણ તમે કે કોઈ લખી શકો છો. ધારો કે તમને આપેલું હોય 2, 4, 6, 8 ને 10, બસ ત્યાં સમાંતર શ્રેણી પૂરી થઈ જાય, અનંત સુધી હોય નહીં, તો એને શાંત કહેવાય અને એનું અંતિમ પદ 10 બનશે કેમ કે સમાંતર શ્રેણી 10 સુધી છે. સમજણ પડી ગઈ. તો હવે આપણે અનંત સમાંતર શ્રેણી સમજીએ, જેમાં પદોની સંખ્યા અનંત સુધી હોય. તો લખી દઈએ કે પદની સંખ્યા અનંત સુધી હોય. હવે જેમાં અનંત સુધી પદોની સંખ્યા હોય એમાં તમને અંતિમ પદ મળે તો કે ના મળે. તમે જે પણ અંતિમ પદ લો એનાથી આગળ પણ સમાંતર શ્રેણી જતી હોય કેમ કે અનંત સુધી છે. તો અહીં આપણે લખી શકીએ અંતિમ પદ મળે નહીં. અનંત સમાંતર શ્રેણીમાં ન મળે, શાંત સમાંતર શ્રેણીમાં અંતિમ પદ મળે. હવે આપણે જોઈશું સામાન્ય તફાવત. જો અહીંયા આપણે લખ્યું હતું ને જે સમાંતર શ્રેણીમાં વ્યાખ્યામાં એ સામાન્ય તફાવત સરખો હોય, તો સામાન્ય તફાવત શું છે એ આપણે સમજીએ. તો ચાલો લખી દઈએ કે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત ડી તરીકે આપણે દર્શાવીએ છીએ. તો એનું આપણે સૂત્ર શું છે કે A2 - A1. હવે A2 શું છે અને A1 શું છે? ધારો કે અહીંયા આપણે ઉદાહરણ લખ્યા હતા, તેમાં જે આ બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરીએ તો A2 - A1 કહેવાય. એના વચ્ચે જે તફાવત હોય એને આપણે સામાન્ય તફાવત કહીશું. તો અહીંયા 4માંથી 2 બાદ જાય તો જે પહેલું ઉદાહરણ છે એનો સામાન્ય તફાવત કેટલો થયો? +2 થયો. પછી આ બીજું ઉદાહરણ લખ્યું એમાંથી 6માંથી 10 જાય તો સામાન્ય તફાવત -4 થયો. અને નીચેલા પદમાં 2માંથી 2 જાય તો સામાન્ય તફાવત 0 થયો. તો અહીં આપણે લખી શકીએ કે સામાન્ય તફાવત જો ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે જે આપણો સામાન્ય તફાવત છે એ ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. તો ચાલો લખી શકીએ સામાન્ય તફાવત ધન પછી ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ઋણ અને શૂન્ય હોઈ શકે છે. આગળ હવે આપણે જોઈએ કે આટલો બધો પતી ગયો કે સામાન્ય તફાવત સમજણ પડી ગઈ ડિટેલમાં. તો હવે આપણે આગળના સૂત્રો જોઈશું. તો સૌપ્રથમ આપણે જે પદ શોધવાનું સૂત્ર જોઈશું. ધારો કે આપણને સમાંતર શ્રેણી આપેલી હોય, આવી રીતે આપેલી હોય, આ 2, 4, 6, 8, 10 અને અહીંયા આપણે ડોટ કરીને આપેલું હોય અનંત સુધી અને એમાં લખેલું હોય કે તમે 17મું પદ શોધો. તો આપણે કેવી રીતે શોધવાનું એનું આપણે સૂત્ર અહીંયા જોઈએ. તો ચલો સૌપ્રથમ આપણે અહીંયા સૂત્ર લખીએ કે પદ શોધવાનું સૂત્ર. તો પદને આપણે an દર્શાવીશું. જે પણ પદ શોધવાનું હોય એની જગ્યાએ આપણે લખીશું. તો an બરાબર a + n - 1 × d. આ છે પદ શોધવાનું સૂત્ર. તો અહીંયા એ શું છે? તો એ અહીંયા આપણું પ્રથમ પદ છે. ચાલો આપણે દરેકને લખી દઈએ કે શું છે અહીંયા આપેલું છે. તો એ છે એ આપણું પ્રથમ પદ છે. તમારું જે સમાંતર શ્રેણી આપેલી હોય એમાં એ છે એ પ્રથમ પદ છે. પછી ડી શું છે? તો કે ડી અહીંયા સામાન્ય તફાવત છે. અને એન શું છે? જે પદ શોધવાનું હોય તે છે. ધારો કે તમને પૂછેલું કે 17મું પદ શોધવાનું છે તો એનની જગ્યાએ આપણે 17 મૂકવાના છે. તો ચાલો લખી દઈએ કે જે પદ શોધવાનું હોય તે પદ. આ જે PDF છે સંપૂર્ણ એ આપણા ટેલિગ્રામ ચેનલ ધ મેથ્સ ગુરુમાં તમને મળી જશે. તો ત્યાંથી તમે જ્યારે પણ ચેપ્ટર પૂર્ણ થાય ત્યારે PDF મેળવી શકો છો. તો ત્યાંથી તેને તમે ડાઉનલોડ કરી શકો છો. તો હવે જો આપણે પદ શોધવાનું સૂત્ર પણ લખ્યું, હવે આપણે કેવી રીતે એને સમજીશું? તો એક આપણે ઉદાહરણ લઈએ અહીંયા અને તેના દ્વારા અહીંયા આપણે સમજીએ. તો ચલો ઉદાહરણ લખીએ કે ઉદાહરણ તરીકે આપણને આપેલો હોય પ્રશ્ન કે જે સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી આપણે સિમ્પલ જ લઈએ જે પહેલાં લખી હતી એ 2, 4, 6, 8 એમાં અનંત સુધી છે. તો એનું 10મું પદ શોધો. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ. આપણા જોડે સૂત્ર તો છે જ, આપણે જવાબ મેળવી દઈએ. તો સૌપ્રથમ તો આપણું સૂત્ર શું છે એ તમારે યાદ રાખવાનું છે જે પદ શોધવા માટેનું. તો ચાલો લખી દઈએ an = a + n - 1 d.
તો આપણે પહેલાં અહીંયા દરેક જે સંખ્યા આપણે સૂત્રમાં મેળવવાની છે એ આપણે શોધી લઈએ. તો એ શું છે, અહીંયા જો પ્રથમ પદ 2 છે તો એની કિંમત 2 છે. પછી ડી શું છે, a2 માઇનસ a1, તો ડી બરાબર a2 માઇનસ a1. a2 કેટલા છે, 4 છે અને a1 2 છે, તો ડીની કિંમત મળી અહીંયા 2. પછી એન, તો કે કયું પદ શોધવાનું છે, 10મું પદ શોધવાનું છે, તો એનની કિંમત અહીંયા છે 10. હવે આપણું સૂત્ર લખી દઈએ, એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. હવે દરેક કિંમત મૂકી દો. એની કિંમત અહીંયા 2 છે પ્લસ એનની કિંમત અહીંયા 10 છે, 10 માઇનસ 1, અને ડીની કિંમત ગુણ્યા 2 છે. તો ચલો આગળની હવે ગણતરી કરીએ. તો 2 પ્લસ અહીંયા 10માંથી 9 જશે, સોરી 10માંથી 1 જશે તો 9 વધશે, 9 ગુણ્યા 2. આગળ 2 પ્લસ 9 દુ 18 થશે, અને એનની કિંમત મળી આપણને 20. તો તમે એનની જગ્યાએ 10 મૂકી શકો છો. એ 10ની કિંમત મળી અહીંયા 20. સમજણ પડી ગઈ? આપણને 10મું પદ મળી ગયું. એટલે આપણને જે સમાંતર શ્રેણી આપેલી હતી 2, 4, 6, 8, એમાં 10મું પદ છે એ 20 હશે, એની કિંમત 20 છે. તો આગળ હવે આપણે બીજી થિયરી સમજીએ કે ડાયરેક્ટ કેવી રીતે આપણે પદ શોધી શકીએ છીએ. તો એના માટે સમજાવું છું. જો ધારો કે આપણું પ્રથમ પદ એ બરાબર પ્રથમ પદ છે, પ્રથમ પદ, તો અહીંયા આપણે લખી શકીએ કે a1 બરાબર, જો a2 બરાબર આપણે શું લખી શકીએ, તો જુઓ અહીંયા આપણે આ જે સૂત્ર હતું એ આપણું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ડી. તો આમાં a2 શું થશે, a પ્લસ અહીંયા 2 માઇનસ 1 ડી, એટલે a પ્લસ ડી થશે a2 માટે. તો આપણે લખી શકીએ a પ્લસ ડી ડાયરેક્ટ. હવે આપણે a3 શોધવાની હોય તો અહીંયા એક ઓછો કરી દેવાનો, ડીની આગળ જે પદ હોય એમાં એક ઓછો કરી દેવાનો છે. તો a પ્લસ આપણે 2d લખી શકીએ. તમે સૂત્રમાં 3 મૂકશો તો 2d આવશે. આવી રીતે a4 બરાબર a પ્લસ 3d લખી શકીએ, તો કે હા લખી શકીએ. આવી રીતે તમે કોઈ પણ શોધી શકો છો. આપણને ડાયરેક્ટ કોઈ પણ પ્રશ્ન પૂછે 10મું પદ તો આપણે સૂત્ર લખવાની જરૂર પડે નહીં. આવી રીતે 3d લખી શકો છો. અહીંયા આપણને a5 આપેલું હોય તો a પ્લસ 4d. આગળ પછી તમને a15 શોધવાનું કીધું હોય, 15મું પદ શોધવાનું કીધું હોય તો a પ્લસ 14d. જે આપણને પદ શોધવાનું હોય એના કરતાં એક ઓછા d આગળ આપણે લખી દેવાના જ છે. કદાચ તમને a27 શોધવાનું કીધું હોય તો a પ્લસ 26d. સમજણ પડી ગઈ? જો આના આધારે આપણે એક ઉદાહરણ લખીને તમને સમજાવું છું કે આપણે એમાં જવાબ મેળવીએ. તો આપણે અહીંયા ઉદાહરણ લખીને સમજાવીએ કે ઉદાહરણ તરીકે આપણને સમાંતર શ્રેણી આપેલી હતી એ જ આપણે અહીંયા લખી દઈએ કે સમાંતર શ્રેણી આપણે કઈ લખી હતી એ જ આપણે લખી દઈએ. તો કે 2, 4, 6, 8 અનંત સુધી એનું 10મું પદ શોધો. તો ચલો લખી દઈએ 2, 4, 6, 8 અનંત સુધી છે એનું 10મું પદ શોધો, 10મું પદ શોધો. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ. તો જો આપણે શું શોધવાનું છે, a10 શોધવાનું છે. તો એના માટે આપણે શું લખી શકીએ, a પ્લસ 9d લખી શકીએ. તો અહીંયા જો એની કિંમત શું છે, 2 છે, અને ડીની કિંમત આપણે ઉપર શોધી જ હતી, ડીની કિંમત પણ 2 છે. તો એની કિંમત 2 લખી દઈએ, 9 ગુણ્યા ડીની કિંમત 2 છે, તો ડાયરેક્ટ 2 પ્લસ 9 ગુણ્યા 2 18 થશે, અને a10ની કિંમત આપણને મળી ગઈ 2 પ્લસ 18 20. તો ડાયરેક્ટ તમને આવી રીતે જવાબ મળી શકે છે. જો તમારે પહેલું સૂત્ર ના લખવું હોય અને તમને આ યાદ હોય તમે આ પણ લખી શકો છો, પણ મેન તો તમારે પહેલું સૂત્ર યાદ રાખવાનું છે. શું આપણું મેન સૂત્ર છે જો તમને બતાવું છું. અહીંયા આપણે લખ્યું હતું an બરાબર a પ્લસ n માઇનસ 1d. સમજણ પડી ગઈ સૂત્રમાં? તો હવે આપણે આગળ વધીએ અને આગળના સૂત્રો લખીએ. આવી રીતે હું તમને દરેક સૂત્ર ડિટેલમાં સમજાવીશ. તો પહેલાં આપણે સૂત્ર લખીશું અને એના આધારે તમને એક ઉદાહરણ સમજાવીશ. એટલે ઉદાહરણમાં આપણે લખીશું અને એનો જવાબ મેળવીને સમજાવીશું. એટલે તમને સમજ પડે કે આપણું સૂત્ર શું કહેવા માગે છે. તો ચલો આપણે અહીંયા આગળ વધીએ. તો આપણે હવે પદોના સરવાળાવાળું સૂત્ર લખીએ કે પદોનો સરવાળો કરવો હોય, ધારો કે આપણને અહીંયા જો આપેલું છે 2, 4, 6, 8 આપેલું છે, અને એમાં આપણને કીધેલું હોય કે પ્રથમ 10 પદોનો સરવાળો કરો, તો એનો જવાબ શું મળે? તો એના માટે પણ એક સૂત્ર છે. તો ચલો આપણે લખી દઈએ કે પદોના સરવાળા માટેનું સૂત્ર. તો સૂત્ર શું છે? એને આપણે SN કહીશું. તો SNનું સૂત્ર શું છે પદોના સરવાળા માટેનું? n/2 પછી 2a પ્લસ n - 1d. સમજણ પડી ગઈ? તો
તો સૂત્ર થોડું મોટું છે પણ સિમ્પલ છે. તમારે જે પહેલું સૂત્ર હતું એમાં થોડું એડ થયું છે. n/2 પછી કૌંસમાં 2a પ્લસ n-1d. આ છે આપણે પદોના સરવાળા માટેનું સૂત્ર. તો ચલો આપણે એક ઉદાહરણ લઈએ, તેનો જવાબ મેળવીએ અને તમને સમજાવીએ કે સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તો ચલો નીચે આપણે સમજાવીએ. તો આપણે જે ઉદાહરણ લઈએ છીએ એનું ઉદાહરણ આપણે અંત સુધી આ લેક્ચરમાં લઈશું. તો અહીંયા હવે આપણે પદોનો સરવાળો કરીશું. ઉદાહરણ આપણું કયું હતું? તો સમાંતર શ્રેણી. કઈ સમાંતર શ્રેણી હતી? આપણે 2 4 વાળી સમાંતર શ્રેણી હતી. 2 4 6 8 એમ અનંત સુધી છે. તો હજી આ સમાંતર શ્રેણી છે એના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. સરવાળો આપણે શોધવાનો છે અને જે પ્રથમ 10 પદ હોય એનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા જો સૂત્રમાં આપણે કઈ કઈ કિંમત મેળવવાની છે? a મેળવવાનું છે, n મેળવવાનું છે, d મેળવવાનું છે. તો ચલો એની કિંમત આપણે સૌપ્રથમ લખી દઈએ અહીંયા કે જો જે આપણું a છે એ 2 છે, d અહીંયા તમને ખબર છે સામાન્ય તફાવત 2 છે અને nની કિંમત 10 છે. તો અહીંયા ચલો સૂત્ર લખી દઈએ અને પછી એની કિંમત મેળવીએ. તો Sn બરાબર આપણું સૂત્ર શું હતું? n/2. તમારે હવે જાતે બધા સૂત્રો યાદ રાખવાના છે. 2a પ્લસ n-1d. આ છે આપણું સૂત્ર. તો આપણે સરવાળો હવે કેવી રીતે કરીએ છીએ? તો આપણે દરેકની કિંમત મૂકીશું અને આપણે પ્રથમ 10 પદોનો સરવાળો મળી જશે. તો અહીંયા Snની જગ્યાએ આપણે S10 કરીશું. હવે nની કિંમત કેટલી છે? 10 છે. તો એની જગ્યાએ 10/2 પછી 2 એની કિંમત પણ 2 છે પછી પ્લસ nની જગ્યાએ 10 -1 અને dની જગ્યાએ 2. આપણો કૌંસ પૂરો. તો હવે 10/2 કેટલા થશે? 5 થશે. પછી 2 × 2 4 થશે. અહીંયા 9 × 2. આગળ આપણે પદ મેળવીએ તો 5, અહીંયા 4 એમના એમ, 9 × 2 કેટલા થશે? 18 થશે. આગળની ગણતરી આપણે કરીએ તો કે 5, અહીંયા 4 ને 18 કેટલા થશે? 22 થશે અને 22 × 5 તો આપણને 110 મળ્યું. એટલે કે જે અહીંયા પ્રથમ 10 પદોનો સરવાળો છે એ 110 છે. અહીંયા આપણને જે જવાબ મળ્યો પ્રથમ 10 પદોનો સરવાળો 110 મળ્યો. તો આપણો જવાબ સાચો છે કે ખોટો છે એ આપણે અહીંયા ચકાસણી કરી લઈએ. તો ચકાસણી કેવી રીતે કરીશું એ હું તમને બતાવું છું. આપણે જે આગળ ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ એમાં પણ આપણે જવાબ મેળવતા હતા અને ચકાસણી કરતા હતા કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. જો તમારે પરીક્ષામાં સમય હોય તો તમે ચકાસણી કરી શકો છો. એટલે તમને આઈડિયા આવી જાય કે તમારે કંઈ ભૂલતું નથી થઈને ગણતરી અથવા ગમે તે કોઈ સ્ટેપમાં. તો ચલો આપણે ચકાસણી કરીએ. તો અહીંયા આપણને શું કીધું છે? સમાંતર શ્રેણીના જે 2 4 6 8 એવી સમાંતર શ્રેણી છે એના પ્રથમ 10 પદોનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે પ્રથમ 10 પદો તો લખી દઈએ. તો આપણે 2 થી શરૂઆત કરીશું. દરેકમાં આપણે 2 2 એડ કરીશું. તો 2 4 6 અને આગળ આપણે શોધ્યું હતું કે એનું 10મું પદ શું છે? 20 છે. તો જ્યાં પણ 20 આવે ત્યાં આપણે રોકાઈ જઈશું. તો 8 10 12 14 16 18 અને 20. તો આનો આપણે સરવાળો કરવાનો છે હવે. તો જો પહેલાં એકમના પદનો સરવાળો કરીશું અને પછી દશકના પદનો સરવાળો કરીશું. તો 2 2માં 4 ઉમેરીશું તો 6 6માં 6 ઉમેરીશું તો 12 12 ને 8 20. ફરીથી 20 ને 2 22 22 ને 4 26 26 ને 6 કેટલા થશે? 32 32 ને 8 40. તો 40ના 0 અને ઉપર 4 વધી થશે પણ ક્યાંય દશકનું પદ નથી એટલે અહીંયા આપણે દશકો મૂકીશું. તો 4 4 ને 5 6 7 8 9 9 ને 2 11. તો આપણને પ્રથમ 10 પદોનો સરવાળો 110 મળ્યો અને અહીંયા પણ આપણને 110 મળ્યો જવાબમાં S10. તો આપણો જવાબ જે મેળવ્યો એ આપણો સાચો છે. તમે સૂત્ર દ્વારા મેળવો કે સિમ્પલ ગણતરી કરીને મેળવો, આપણો જવાબ આપણને સાચો મળ્યો છે. તો સમજણ પડી ગઈ? હવે આપણે આગળ એક બીજું સૂત્ર લઈએ અને એ તમને ઉદાહરણ દ્વારા સમજાવીએ. તો એમાં શું કીધું છે કે જ્યારે તમને અંતિમ પદ આપેલું હોય ત્યારે તમારો સરવાળો કરવાનું પૂછે. ધારો કે અહીંયા તમને જો કેવું કીધું હતું? અહીંયા તમને અંતિમ પદ આપેલું નહોતું. આપણી જે સમાંતર શ્રેણી હતી એ અનંત સુધી જતી હતી અને એમાં આપણને કીધેલું હતું કે પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો આપણે અંતિમ પદ આપેલું ત્યારે આપણે સરવાળો કેવી રીતે કરવાનો છે એનું સૂત્ર હું અહીંયા તમને લખાવું છું. તો તમે ધ્યાનથી જોતા રહો. જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે પદોના સરવાળાનું સૂત્ર
તો Sn બરાબર શું બનશે આપણું સૂત્ર અહીંયા n/2 a પ્લસ l. હવે સૂત્ર કેવી રીતે આવ્યું એને હું તમને અહીંયા જે આપણે તારવણી કરીએ છીએ એ કરીને પણ સમજાવું છું. તો આપણું મેઇન સૂત્ર શું હતું સરવાળા માટેનું? જો આ રહ્યું n/2 2a પ્લસ n-1d. તો આપણે પહેલાં તો એ સૂત્ર લખી દઈએ. Sn બરાબર n/2 2a પ્લસ n-1d. આપણે આ સૂત્ર પરથી જ આ સૂત્ર આવશે, પણ કેવી રીતે આવશે એ હું અહીંયા તમને બતાવું છું. તો જો આને આપણે એવી રીતે લખી શકીએ n/2 અંદર 2a છે તો આપણે કેવી રીતે લખીશું a પ્લસ a અને આગળનું આપણે લખી દઈએ n-1d. હવે તમને કંઈ યાદ આવે છે કે આ જે પદ છે આપણું a પ્લસ n-1d એ શું છે? તો આપણે જે પદો શોધતા હતા પદો શોધવાનું સૂત્ર છે an. તો આપણે અહીંયા લખી શકીએ. આગળનું આપણે ગણતરી કરીએ તો કે n/2 એમના એમ અહીંયા a પ્લસ an લખી શકીએ. તો an શું છે એ આપણું અંતિમ પદ છે. તો અહીંયા જો an છે એ બરાબર આપણું l થશે. તો અહીંયા જે l છે એ આપણું અંતિમ પદ છે. l બરાબર અંતિમ પદ. તો બસ આ આપણને સૂત્ર મળી ગયું. આના પરથી આપણે અહીંયા તારવી લીધું છે કે આ આપણે જે તારવણી કરી છે આ સૂત્રને ઉપર સૂત્ર લખ્યું છેલ્લું પદ શોધવા માટેનું એ સેમ સૂત્ર છે, પણ જે આપણું મેઇન સૂત્ર હતું તેના પરથી જ આ સૂત્ર આવ્યું છે. તો સમજણ પડી ગઈ. હવે આપણે ઉદાહરણ લઈ તેનો ઉકેલ મેળવીએ અને તને સમજાવીએ કે આ સૂત્રનો ઉપયોગ તમારે કેવી રીતે થશે. તો તમને સમજણ પડે કે આ સૂત્રનો ઉપયોગ કેમ થયો છે અને કેવી રીતે આપણે કરવાનો છે પ્રશ્નમાં. તો ચલો આપણે એનું જ આપણે ઉદાહરણ લઈશું અને આપણે સરવાળો કરીશું. તો ઉદાહરણ તરીકે આપણને એક સમાંતર શ્રેણી આપેલી હોય. સમાંતર શ્રેણી આપણી સમાંતર શ્રેણી કીધી. આપણે દરેક ઉદાહરણ સમજવા માટે સેમ જ સમાંતર શ્રેણી લઈશું. તો 2 4 6 8 એમ આપણને આપેલું હોય અને એનું અંતિમ પદ આપણને આપેલું છે કે અહીંયા 20 છે. તો પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. આપણને જે અંતિમ પદ આપેલું છે ને એટલા જ પદોનો આપણે સરવાળો કીધો છે. તો આ જે 20 છે ને એ આપણું 10મું પદ જ હશે. તમારે કોઈ પણ તમારું જે સૂત્ર હોય પ્રશ્ન હોય એમાં તમારે જોવું તો જોઈ લેવાનું કે આપણને અહીંયા 10 પ્રશ્નનો સરવાળો પૂછ્યો છે ને 10 પદોનો, તો આપણને જે અંતિમ પદ આપેલું છે એ 10મું પદ જ હશે. તો ચલો આપણે હવે સૂત્ર મૂકી અને જવાબ મેળવીએ. તો ચલો મેળવી લઈએ. આપણું સૂત્ર શું હતું? Sn બરાબર n/2 a પ્લસ l. તો અહીંયા a શું છે? પ્રથમ પદ તો 2 છે અને l આપણું અંતિમ પદ 20 છે. તો બસ આપણને જવાબ મળી જાય. પણ આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો કે 10. તો કે S10 બરાબર n/2 એટલે કે 10/2. એ અહીંયા આપણું 2 છે અને અંતિમ પદ 20 છે. તો અહીંયા આપણને જવાબ મળી જાય. તો અહીંયા 10/2 5 થશે અને 2 પ્લસ 20 તો 22 થશે અને 5 ગુણ્યા 22 તો 110 થશે. તો અહીંયા પણ આપણા પ્રથમ 10 પદોનો સરવાળો 110 થયો. તમે જો તમારે કોઈ પણ સૂત્ર આપેલું હોય અને તમને આમ ફેરવીને પૂછે કે પેલી રીતે ફેરવીને પૂછે, પણ જો પ્રશ્ન સમાન હોય તમારો જવાબ એક જ આવશે. તમે કાનને પાછળથી પકડો કે આગળથી આ કાનને પકડો પણ જવાબ તો બંનેનો સરખો આવશે, એવું તમને કહેવા માગે છે. તો ચલો આગળ હજુ એક સૂત્ર બાકી છે એની આપણે વાત કરીએ. તો આપણું છેલ્લું સૂત્ર શું છે કે જ્યારે તમને Sn આપેલું હોય અને an શોધવાનું હોય, એટલે કે તમને સરવાળો આપેલો હોય અને તમને પદ શોધવાનું હોય, તો એના માટે કયું સૂત્ર છે એ હું તમને અહીંયા સમજાવું છું. તો ચલો સમજી લઈએ. જ્યારે Sn આપેલું હોય અને an શોધવાનું હોય. ધારો કે તમને an શોધવાનું છે કે આર્યું પદ કયું છે, તો an બરાબર Sn માઇનસ Sn-1. સમજણ પડી ગઈ? હજુ તમને સમજણ નથી પડી તો હું તમને સમજાવું છું. ધારો કે ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સૂત્ર શું કહેવા માગે છે. જો ઉદાહરણ બરાબર આપણી જે સમાંતર શ્રેણી હતી, સમાંતર શ્રેણી એમાં શું હતું? 2 4 6 8 એમ અનંત સુધી જતી હતી. તો આ જે સમાંતર શ્રેણી છે એના પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો શોધ્યો હતો આપણે? 110. અને આપણું 10મું પદ શું હતું? 20 હતું.
તો પ્રથમ 9 પદોનો સરવાળો કેટલો થશે અને પ્રથમ 9 પદોનો સરવાળો તો એમાંથી આપણે જે 10મું પદ બાદ કરીશું આપણે 20 બાદ કરીએ તો પ્રથમ 10 પદોનો સરવાળો 90 થશે. જો 90 હોય તો 10મું પદ શોધો. તો અહીંયા આપણને 10મું પદ શોધવાનું કીધું છે. આપણને ઓલરેડી ખબર જ છે કે 10મું પદ 20 છે, છતાં પણ આ જે સૂત્ર આપેલું છે એના આધારે આપણે 10મું પદ શોધીશું. તો આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થશે તો જુઓ, અહીંયા સૂત્ર લખીએ an બરાબર sn માઇનસ sn માઇનસ 1 એટલે જે sn છે એ આપણું પ્રથમ 10 પદોનો સરવાળો એટલે કે જે આપણે શોધવાનું હોય એ અહીંયા આપણને 110 છે અને એના આગળનું એટલે કે અહીંયા જો 10 પદ હોય તો અહીંયા 10 પદોનો સરવાળો અને એમાંથી આગળનું જે 9 પદ હોય એનો સરવાળો. સમજણ પડી ગઈ? તો 9 પદોનો સરવાળો કેટલો આપેલો હતો આપણને અહીંયા 90. તો આપણને anની કિંમત મળી ગઈ કે a10 બરાબર જો 110માંથી 90 જાય તો અહીંયા 20 વધશે એટલે કે 10મું પદ અહીંયા આપણું 20 હશે. સમજણ પડી ગઈ? તમને સૂત્ર કોઈ પણ પૂછે, ઉલટી રીતે પૂછે, અળવી રીતે પૂછે, જવાબ તમારો સમાન જ આવશે. તો આ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જેને પણ જોયો હશે એને 70% ચેપ્ટર હવે આવડી ગયું હશે. આ લેક્ચરમાં આપણે દરેક સૂત્ર સમજાવ્યું છે, ઉદાહરણ દ્વારા તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ લેક્ચર જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે આપણે ઉદાહરણના લેક્ચર સાથે અને આપણે આગળ સ્વાધ્યાય પણ ગણતરી કરીશું.